છોટાઉદેપુરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। છોટાઉદેપુરના કંવાટના જામલી ગામના સીમા પ્રેમ સંબંધ બાબતે ઝઘડો થતા મર્ડર કરવામાં આવ્યું। આરોપી અને મરનાર વચ્ચે પ્રેમ સંબંધ હોય કે જે બાબતે બોલાચાલી થતા આરોપીએ મરનારનું મફલરથી ગળું દબાવી હત્યા કરી છે। છોટાઉદેપુર એલસીબી અને કંવાટ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો છે। તો આવો જાણીએ શું જણાવી રહ્યા છે કંવાટ પોલીસ સ્ટેશનના અધિકારી। પોલીસ ઇન્સ્પેક્ટર બીએસ ચૌહાણ કંવાટ પોસ્ટથી ગઈ તારીખ 13/1/2025ના રોજ રાયસિંગ ફળિયા ખાતે રહેતા બંસિંગ ઉર્ફે અંગુભાઈ ખજુરિયાના પોતાના અંગત કામ અર્થે કંવાટ વિસ્તારમાં આવેલા હતા। બાદમાં તેમનો ફોન સ્વિચ ઓફ આવતા તેમના ઘરના સદસ્યોએ તેમની શોધખોળ કરી તે મળી આવેલ ન હતા। જે 14 તારીખે 11 થી 12 વાગ્યાના સમયગાળા દરમિયાન જામલી ગામની સીમમાં તેમનું બાઇક રોડ પર મળી આવેલું હતું। બાદમાં તેમની શોધખોળ કરતાં ખેતરમાં તેમની બોડી મળી આવેલી હતી, જેમાં મફલર વીંટાળેલું। તે અનુસંધાને તેમની પિતાની જાહેરાત લઈ અને અકસ્માત મોતનો ગુનો નોંધવામાં આવેલો હતો। બીજા દિવસે જે PM નોટ ડૉક્ટર તરફથી અમને આપવામાં આવી હતી તેમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે તેની મફલર વડે તેના કોઈ બીજા ઈસમે તેનું ગળું દબાવી અને તેમનું મોત નિપજાવેલ છે। જેથી તેમના પિતાને બોલાવી તેમના પિતા ખજુરિયાભાઈ શિવજીભાઈ રાઠવાની ફરિયાદ આધારે BNS કલમ 103(1) મુજબ હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ અમે ચાલુ કરી હતી। બાદમાં તેમના જે ટેકનિકલ સર્વેલન્સ CCTV ફૂટેજ ગામના અને તેમની મૂવમેન્ટ આધારે અમે તપાસ કરી એક સકમન ઈસમ સાબુતભાઈ કરશનભાઈ રાઠવાનાઓને લાવી અને પૂછપરછ કરતા તેમને ગુનાની કબૂલાત કરેલી હતી, જેનું કારણ તેઓ જણાવ્યા મુજબ આ બનાવ બન્યો તેના 3-4 દિવસ પહેલાં તેઓ કંવાટ ખાતે મળ્યા હતા અને તેમના વચ્ચે મિત્રતા થઈ હતી અને તેઓ જે તે બનાવવાળી જગ્યાએ એક દિવસ ગયા પણ હતા। અને પછી જે આ બનાવ બન્યો તે તારીખે 14 તારીખે અમને એકબીજા સાથે ફોન ઉપર 3 થી 4 વખત વાત થઈ હતી અને કંવાટ ખાતે એ લોકો મળી અને જે તે જગ્યા ઉપર ગયા હતા ત્યાં આ જે મરણ જનાર છે બંસિંગ ઉર્ફે અંગુભાઈ ખજુરિયા તેમની અશ્લીલ ઈચ્છાઓ હાલના આરોપીએ સંતોષી હતી અને બાદમાં આરોપીએ પણ જે રીતેની માંગણી મરણ જનાર પાસેથી કરતા તેને સ્પષ્ટ ના પાડી હતી। આ રીતની હું કોઈ પણ હરકત કરીશ નહીં તમારી સાથે, જેથી ગુસ્સામાં આવી હાલના આરોપીએ તેને ગળામાં વીંટાળેલું પોતાનું જે મરણ જનારનું મફલર એને પોતાના ગળામાં વીંટાળ્યું તેના દ્વારા જ તેને ગળે ટૂંકો આપી તેને નીચે પાડી દીધેલો હતો અને 2 ગાંઠ મારી દીધી, જેથી બંસિંગ ઉર્ફે અંગુભાઈ ખજુરિયાનું મોત નીપજ્યું હતું। બાદમાં આરોપીએ તેમના હાથમાં રહેલા કડા કાઢવાની કોશિશ કરી હતી, કડા નીકળ્યા ન હતા, જેથી મરણ જનારના ખિસ્સામાં રહેલો મોબાઈલ આરોપીએ લૂંટી લીધેલો હતો અને ત્યાંથી ચાલતો નીકળી ગયેલો હતો। બાદમાં તેને એવું લાગ્યું કે ભાઈ આ મોબાઈલના કારણે હું આ ગુનામાં પકડાઈ જઈશ, એટલે મોબાઈલ તોડી નાખી તેને સિમ કાર્ડ અને મોબાઈલ બંને અલગ કરી દીધા હતા અને કંવાટ વિસ્તારમાં આવેલી બજારમાં આવેલી કોતરમાં મોબાઈલ અને સિમ કાર્ડ ફેંકી દીધેલાની હકીકત અમને જણાઈ હતી। બાદમાં આરોપીને ગુનાના કામે એરેસ્ટ કરી અને પંચો રૂબરૂ આગળની જે બી કાર્યવાહી કરી હતી તે દરમિયાન અમને તેમ જે મોબાઈલ ફેંકી દીધેલો એ મળી આવેલ છે અને સિમ કાર્ડની શોધખોળ ચાલુ છે। એટલે હાલની તપાસ એ તબક્કે છે કે આરોપીની વધુ પૂછપરછ અને જે સિમ કાર્ડ મળ્યા નથી તેની શોધખોળ ચાલુ છે। આરોપી પરિણીત છે, અગાઉ 3 વખત એને લગ્ન થઈ ગયેલા છે પણ હાલમાં સિંગલ છે। મૃતક છે તે પરિણીત હતો? મૃતક પરિણીત છે।